સુરત બાદ હવે અમદાવાદ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં બોમ્બ હોવાનો સંદેશ મળતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું. જજ, વકીલો અને મોટી સંખ્યામાં હાજર અરજદારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કોર્ટના દરેક ફ્લોર, લોકઅપ એરિયા અને પાર્કિંગમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગરમાં 200-343 નકલી નોટો સાથે એલસીબી આરોપીને દબોચી લીધો. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમ દ્વારા રેલવે સ્ટેશન રોડ પાસેના વિસ્તારમાંથી એક આરોપીને 200-343 નકલી નોટો સાથે ઝડપી લેવામાં આવ્યો. પોલીસે આરોપી અજય બુદેલિયા પાસેથી મોબાઈલ ફોન અને સ્કૂટર સહિત કુલ 55,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને ચોક્કસ બાતમી મળતા સોમવારના રોજ વોચ ગોઠવી હતી. ત્રીસ વર્ષ સુધી કાચની ફેક્ટરીમાં કામ કર્યા બાદ શખ્સના ગાલ દેડકાની જેમ ફૂલી ગયા. ચીનના ગુઆન્ડોંગમાં 30 વર્ષથી કાચની ફેક્ટરીમાં કામ કરતા 48 વર્ષીય વ્યક્તિના ચહેરામાં અસામાન્ય પરિવર્તન આવ્યું છે. પોતાને ફ્રોગ પ્રિન્સ કહેતો આ માણસ દેડકાની જેમ પોતાના ગાલ ફૂલાવી શકે છે. વાસ્તવમાં ફેક્ટરીમાં તેનું કામ પાઇપ દ્વારા મોલ્ડમાં હવા ફૂંકવાનું છે, જેના કારણે લાંબા સમય બાદ તેનો ચહેરો બદલાઈ ગયો. ગીર સોમનાથમાં સર્જાયો ટ્રિપલ અકસ્માત. કાકા ભત્રીજા સહિત 3 લોકોના થયા મોત. ગીર સોમનાથ તલાલાના સુરવા અને માધુપુર ગામ વચ્ચે બાઇક નારિયેળ ભરેલો છકડો, રિક્ષા અને બાઇસર ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો, જેમાં કાકા ભત્રીજા સહિત 3 લોકોના મોત થયા. ટક્કર એટલી જોરદાર હતી કે છકડો, રિક્ષા અને બાઇકના કચ્ચર ગાંઠ નીકળી ગયો. ઘટનાની જાણ થતાં તલાલા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્રણેય મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં કમિશનરના આદેશ બાદ નવાપુરા અને મંગળ બજારના દબાણો પર ફર્યા બુલડોઝર. વડોદરાના નવાપુરા અને મંગળ બજાર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 4 વર્ષથી સ્થાનિક કાઉન્સિલર દ્વારા દબાણો દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી હતી, જે બાદ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આદેશ આપતા દબાણ હટાવવાની કામગીરી તેજ કરાઈ છે. કોર્પોરેશનના વોર્ડ ઓફિસર અને સ્ટાફ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ હતી. ભારતીય રેલવે 9 મહિનામાં 2 લાખ કરોડનો ખર્ચ કર્યો. ભારતીય રેલવે ડિસેમ્બર 2025 સુધીમાં 9 મહિનામાં 2 લાખ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે, જે નાણાકીય વર્ષ 26 માટેના તેના 2.52 લાખ કરોડના બજેટના 80.54% જેટલો છે. મોટાભાગના ભંડોળ સલામતી અપગ્રેડ, નવી લાઇનો, ક્ષમતા વિસ્તરણ અને આધુનિક સ્ટેશનોમાં ગયા છે. અધિકારીઓ કહે છે કે આક્રમક ખર્ચ ભાડામાં વધારો કર્યા વિના ઝડપી, સલામતી અને વધુ વિશ્વસનીય રેલ મુસાફરી પહોંચાડવાના દબાણને પ્રતિબિંબિત કરે છે. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવા કોંગ્રેસ પક્ષમાં જોડાશે. દાહોદમાં કંબોઈ ખાતે જનાક્રોશ યાત્રાના સમાપન સમારોહ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં મહેશ વસાવા ઔપચારિક રીતે કોંગ્રેસમાં સામેલ થશે. તાજેતરમાં મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેઓ 2024માં બીટીપી છોડીને ભાજપમાં જોડાયા હતા. કચ્છના નાનારણમાં પ્રવાસથી પરત ફરતી સ્કૂલ બસ પલટી, 47 વિદ્યાર્થીઓ હતા સવાર. કચ્છના નાનારણમાં શૈક્ષણિક પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરી રહેલી મોરબીની હળવદની વિવેકાનંદ સ્કૂલ બસનું ટાયર રમલપુર નજીક અચાનક નીકળી જતા બસ પલટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. વિગત મુજબ ધોરણ 9 અને 11ના કુલ 47 વિદ્યાર્થીઓ પ્રવાસ માટે ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.